નમસ્કાર, સંદેશ ન્યૂઝ જોઈ રહ્યા છો આપ તમારી સાથે સત્યની સાથે અને તમામ ન્યૂઝ અપડેટ સાથે હું ઝંખના દવે। સૌપ્રથમ વાત આજે વરસાદને લઈને કરીએ તો આજે રાજ્યભરમાં સાર્વત્રિક ભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે। કચ્છ અને બનાસકાંઠામાં અત્યંત ભારે વરસાદને લઈ રેડ એલર્ટ આપવામાં આવ્યું છે, ત્યારે મહેસાણા અને અરવલ્લીમાં પણ અત્યંત ભારે વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। સાબરકાંઠામાં અત્યંત ભારે વરસાદ થઈ શકે છે, જેને લઈને રેડ એલર્ટ અપાયું છે, ત્યારે રાજકોટ, મોરબી અને સુરેન્દ્રનગરમાં પણ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। પાટણ અને ગાંધીનગર સાથે જ મહીસાગરમાં પણ ઓરેન્જ એલર્ટ અપાયું છે, ત્યારે અમદાવાદ અને ખેડામાં વરસાદને લઈ યલો એલર્ટ આપવામાં આવ્યું છે। આણંદ અને પંચમહાલમાં ભારે વરસાદ થઈ શકે છે, ત્યારે દાહોદ, દ્વારકા અને જામનગરમાં પણ ભારે વરસાદને લઈ યલો એલર્ટ અપાયું છે। પોરબંદર, જૂનાગઢ અને બોટાદમાં પણ વરસાદનું યલો એલર્ટ, ત્યારે અમદાવાદમાં ગાજવીજ સાથે ભારે વરસાદને લઈ યલો એલર્ટ આપવામાં આવ્યું છે। મહત્વનું છે કે રાજ્યભરમાં હાલ 4 વરસાદી સિસ્ટમ એક સાથે સક્રિય થઈ છે। લો પ્રેશર, અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન પણ સક્રિય થયું છે, ત્યારે ટર્ફ લાઇન પસાર થતાં રાજ્યભરમાં વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી રહી છે, ત્યારે પોર્ટ ઉપર LC3નું સિગ્નલ પણ જાહેર કરવામાં આવ્યું છે।